રિયલ્ટીના વાઇસ ચેરમેન અને ક્રેડાઈ MCHIના પૂર્વ પ્રેસિડેન્ટ મયુર શાહ. મયુર સર, સ્વાગત છે આપનું CNBC બજાર પર. શરૂઆત કરીએ. FY26ના પ્રોફિટ આફ્ટર ટેક્સ એક ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, 206 કરોડ. માર્જિન્સ જોઈએ તો ઘણા સ્ટ્રોંગ છે, 32% પર. કી ડ્રાઈવર્સ અહીંયાથી એક રેકોર્ડ પરફોર્મન્સ પાછળ કયા રહ્યા એ જાણીએ. તો બહુ જ સારી એક્ઝિક્યુશન કેપેબિલિટી મેરેથોને દેખાડી છે અને અક્રોસ ધ પ્રોડક્ટ અમારી છે, વેધર રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલ, એન્ડ પર્ટિક્યુલરલી કમર્શિયલ હેઝ રિયલી બહુ સારું રિટર્ન આ વખતે આપ્યું છે. રફલી 10-15% કમર્શિયલમાં ફ્યુચર એક્સના ભાવ બી વધ્યા છે અને રેડી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ મેરેથોન ફ્યુચર એક્સ લોકોને બહુ ગમે છે અને સારા ભાવમાં લોકો ખરીદી રહ્યા છે. અને અધર દેન દેટ નિયો હોમ્સ, નેક્સ્ટ ઝોન, આ બધા પોર્ટફોલિયો પણ બહુ સારી રીતે એનું એક્ઝિક્યુશન, સેલ્સ, કલેક્શન બધું જ એકદમ સરસ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અને આ વર્ષ મેરેથોન માટે એક બેલેન્સ શીટ ટ્રાન્સફોર્મેશન યર રહ્યું, કારણ કે આ વર્ષમાં મેરેથોને 900 કરોડની QIP રેઝ કર્યા છે અને જોશો તો 2023માં નેટ ડેટ સિચ્યુએશન 823 કરોડ હતી, જે આજે 2026માં નેટ કેશ પોઝિટિવ થઈ ગયા છે. એટલે એક બહુ સારું ટ્રાન્સફોર્મેશન બેલેન્સ શીટમાં આવ્યું છે ફોર ધ ફ્યુચર ગ્રોથ ઓફ મેરેથોન. સર, નેક્સોમનું પણ તમે મેન્શન કર્યું, બટ જે કાંજોમાર્ગમાં 6 પ્રોજેક્ટ્સ છે કંપનીના વિથ GDV ઓફ ઓવર 840 કરોડ. લોન્ચ ટાઈમલાઇન, રેવન્યુ પોટેન્શિયલ અને જે ડેવલપમેન્ટ્સ છે એની કઈ રીતે ડિટેલ્સ છે? આ જે પ્રોજેક્ટ છે અમે લાસ્ટ ક્વાર્ટરમાં અક્વાયર કરેલો છે અને આ શું છે, રેડી પ્રોજેક્ટ આપણે JVમાં જઈ રહ્યા છે કાંજુરમાર્ગમાં, અને એનું એક્ઝિક્યુશન પાર્ટલી શરૂ પણ થઈ ગયું છે અને નેક્સ્ટ યરમાં એને જરા વધારે વેગ મળશે. અને એમાં એક નવીન પ્રોડક્ટ પણ છે, PTC, જે હમણાં બહુ ડિમાન્ડમાં છે મુંબઈમાં, કે જે ભાઈ આપણે પ્રોડક્ટ બનાવીને આપીએ, જે લોકો કોર્પોરેશન લઈ લે અને એની સામે એક FSI ને TDR મળે. એ બી એક બહુ મોટી ડિમાન્ડવાળી પ્રોડક્ટ છે. એ આ પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં છે. એ મુખ્ય કારણ હતું આ પ્રોજેક્ટ લેવા માટે, કે જેથી રેવન્યુ જલ્દી આવે અને પ્રોફિટેબિલિટી ક્વિકલી આપણા બેલેન્સ શીટમાં આવે. સર, સનસેટ સ્પેસીસનું જે એક્વિઝિશન અહીંથી જોઈ રહ્યા છીએ, જે રીડેવલપમેન્ટ ફૂટપ્રિન્ટ્સ જે એક્સપાન્ડ કરવા માટે, તો કઈ રીતે એને લઈને ગ્રોથ સ્ટ્રેટેજી છે ઓવર ધ નેક્સ્ટ 5 years? હા, તો મેરેથોને અત્યારના આપણે જે બિઝનેસ ડેવલપમેન્ટની એક મોટી 8-10 જણની ટીમ બનાવી છે અને ઓલરેડી અમે લોકોએ અત્યાર સુધીમાં 30-35 પ્રોજેક્ટ સ્ક્રુટિની કરી નાખ્યા છે. અમારું ફોકસ બહુ ક્લિયર છે કે જે સેન્ટ્રલ મુંબઈ હોય, સાઉથ મુંબઈ હોય, અથવા તો ગ્રોઈંગ લોકેશન ઓફ અંધેરી, વર્સોવા, સિવરી, આ જગ્યાઓમાં અમે આ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ જોઈ રહ્યા છીએ. આઉટ ઓફ ધીસ ઓલમોસ્ટ 3 જેવા પ્રોજેક્ટ, 3 સારા મોટા પ્રોજેક્ટ ઓલરેડી શોર્ટલિસ્ટેડ પરિસ્થિતિમાં છે. જેવા અમે JDA સહી કરશું એટલે અમે આ નેક્સ્ટ 1 કે 2 ક્વાર્ટરમાં એનાઉન્સ કરશું. સર, છેલ્લે જાણીએ, લાર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે સચ એઝ નવી મુંબઈ એરપોર્ટ, મેટ્રો એક્સપેન્શન છે, MTHL, જે મુંબઈને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે, તો માઇક્રો માર્કેટ્સ એવા કયા જોઈ રહ્યા છો કે જે આનાથી બિગેસ્ટ બેનિફિશિયરીઝ તમને લાગી રહ્યા છે? અમારું જ્યાં સારું પ્રેઝન્સ છે પનવેલ માર્કેટ, અમે પનવેલ બહુ જ ફ્યુચર ગ્રોથ વાળું લોકેશન સમજીએ છીએ. હમણાં મહારાષ્ટ્ર ગવર્મેન્ટે બી એને મુંબઈ 3.0 તરીકે જાહેર કર્યું છે અને નવું એરપોર્ટ શરૂ થઈ ગયું છે. અતલ સેતુ બી બહુ ક્વિકલી નવી મુંબઈમાં, સાઉથ બોમ્બેથી નવી મુંબઈ એટલે પનવેલ એરિયામાં ઓલમોસ્ટ 40 મિનિટમાં અમારા મેરેથોન નેક્સ્ટ ઝોન પ્રોજેક્ટમાં પહોંચાડે છે. આ બધા પનવેલના અમારા લોકેશનમાં અમારી પાસે ઓલરેડી અક્વાયર્ડ લેન્ડ બેંક બી છે અને અમે અમુક પ્લોટિંગ લેન્ડ બેંક માટે બી વાઉચ કરી રહ્યા છીએ ફોર ધ ગ્રોથ, ફોર ધ વિલા પ્રોજેક્ટ્સ એન્ડ ઓલ. સો એક પનવેલ છે, બીજું સિમિલરલી ડોંબિવલી છે, જ્યાંથી આપણો મલ્ટી મોડલ કોરિડોર પસાર થવાનો છે. નવું BKC એનાઉન્સ થઈ રહ્યું છે. આ લોકેશનમાં બી અમે જોઈ રહ્યા છીએ અને અમારી એક્ઝિસ્ટિંગ લેન્ડ બેંક જે ભાંડુપ છે, વિચ ઇઝ ઓલ્સો વેરી નિયર ટુ LBS મેટ્રો પ્રોજેક્ટ્સ. એટલે આ બધા સ્ટ્રેટેજિક લોકેશનમાં અમારી લેન્ડ બેંક થ્રુ અને નવા પ્રોજેક્ટ્સ અમે અક્વાયર કરવાના છે.
મયુર સર ઘણી ડિટેલ્સ તમે શેર કરી. થેન્ક યુ સર ફોર કનેક્ટિંગ. બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણ.